દીવના ઘોઘલા કોલોનીમાં નેશનલ હાઈવેને લઈને પ્રભાવિત થનાર ઘરમાલિકોની દીવ પ્રશાસન દ્વારા હેરિંગ કરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નેશનલ હાઈવેને લઈને કામગીરી ચાલી રહી છે, ત્યારે નેશનલ હાઈવેમાં પ્રભાવિત થનાર ઘરો કે જેનું ડિમોલેશન થનાર છે તેઓનું આજે દીવના ઘોઘલા ગણેશનગર હોલ ખાતે હેરિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ હેરિંગમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા તથા પ્રશાસનીય અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હેરિંગ દરમિયાન શિવમ મિશ્રાએ ચેકપોસ્ટ ઘોઘલાથી થનાર અનેક ઘરોનું ડિમોલેશન કરવામાં આવશે જે વિશે જાણકારી આપી તેઓએ જણાવ્યું કે આજે રીસેટલમેન્ટ સ્કીમના 21 દિવસ પૂર્ણ થતાં રીસેટલમેન્ટ એ ફાઇનલ પ્રભાવિત મકાન માલિકોના સજેશન અને ઓબ્જેક્શન સાંભળવામાં આવ્યા। આજે 55 લોકોનું હેરિંગ કરવામાં આવ્યું અને આવતીકાલે 55 લોકોનું હેરિંગ થશે, જેથી કુલ 110 મકાનોનું હેરિંગ 2 દિવસ દરમિયાન થશે। હેરિંગ દરમિયાન ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ જણાવ્યું હતું કે પાંજરાપોળ નજીક આવેલ 8 મકાનને રાહત આપવામાં આવી છે। તેઓના મકાન આ નેશનલ હાઈવેમાં પ્રભાવિત નહીં થાય, પરંતુ ચેકપોસ્ટથી શરૂ થતા કુલ 110 મકાનને હટાવવામાં આવશે। ઘોઘલા કોલોનીમાં દરિયાઈ પટ્ટી પર આવેલા મકાનોને હટાવાશે। આ હેરિંગ દરમિયાન લોકોએ માંગ કરી હતી કે સરકારે લોકોના રહેણાંક વિસ્તારમાંથી હાઈવે નહીં બનાવવો અને પાછળની સાઈડ જ્યાં હોય રહેતું નથી ત્યાંથી રસ્તો કાઢવામાં આવે। આ અંગે મકાન માલિકોના વકીલ મયુર ખુંટી દ્વારા પણ અમુક નિયમોને લઈ દીવ પ્રશાસનને તાકીદ કરવામાં આવ્યું કે આવાસ યોજનાના મકાનો, સરકારી બિલ્ડિંગ વગેરે બનાવવાના નિયમો લાગુ પડતા નથી, તો પાછળની સાઈડ રોડ બનાવવામાં કેમ ત્યાં રોડ બનાવવાની કોઈને પણ મુશ્કેલી નહીં આવે અને અનેક લોકોના ઘરો બચી શકશે। આથી લોકોએ પણ પાછળની સાઈડ પર નેશનલ હાઈવે બનાવવા રજૂઆત કરી। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ। सीरियल नंबर 24 सर, उसमें दिखाया गया है कि ये जो पर्टिकुलर लैंड्स है वो एग्रीकल्चर है सर, जबकि सर ये रेसिडेंशियल प्लॉट्स है 200 स्क्वायर मीटर। My argument will be remaining same for tomorrow. So rather than wasting time of administration and public, we request let there be a new survey, let there be a new draft reported, maybe a week time or 10 days that we are not saying कि उसमें लेट कीजिए, it may be done again. We would be happy to come and then say that कितना rehabilitation होना है, कितना resettlement करना चाहिए। આજે ઘોઘલા મુકામે નેશનલ હાઈવે એક્વિઝિશન એક્ટની અંદરમાં નેશનલ હાઈવેને પોળો કરવા માટે અને એનું બ્યુટિફિકેશન કરવા માટે જે એક્વિઝિશનની નોટિસ કાઢવામાં આવી છે એ અંતર્ગત હિયરિંગ રાખવામાં આવ્યું હતું રીસેટલમેન્ટ અને રિહેબિલિટેશનના ડ્રાફ્ટ રિપોર્ટ ઉપર। આજે 1/7/2025નો ડ્રાફ્ટ રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટનો જે રિપોર્ટ છે એમાં ઘણી બધી કાયદાકીય ખામી હતી જેને અમે આજે હિયરિંગ કરી અને સરકારને જણાવેલ છે। જે પ્રપોઝ કરવામાં આવ્યું છે જ્યાંથી હાઈવે ઘોઘલા કોલોનીમાંથી કાઢવામાં આવ્યું છે એની એક્ઝેક્ટલી પાછળ જ હજારો સ્ક્વેર મીટર ગવર્મેન્ટની જમીન હોવા છતાં પણ ઘોઘલામાં જ્યાં ઘણા બધા ઘર ડેમોલિશ કરવા પડે છે ત્યાંથી હાઈવેને પહોળો કરવામાં આવે છે અને ઘણા બધા ઘર ડેમોલિશ થાય છે, જ્યારે પાછળ હજારો સ્ક્વેર મીટર જગ્યા છે ત્યાં શ્રીમ ફાર્મને કરવા માટે થઈ અને લીઝ કરવામાં આવતી હોય, જે જમીન ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા બધા ઘર કન્સ્ટ્રક્ટ કરવામાં આવતા હોય ત્યાં CRZ ઝોન નથી નડતો અને આ જે રોડ છે એ બનાવવા માટે કેમ CRZનો કાયદો નડે છે તે એક મોટો સવાલ ઊભો થાય છે। પ્લસ CRZના કાયદાના નોટિફિકેશન પ્રમાણે યોગ્ય ડિપાર્ટમેન્ટની પરમિશન લઈ અને આ ઝોનમાં પણ રોડ કન્સ્ટ્રક્શન થઈ શકે છે, છતાં પણ 1/7/2025ના રિપોર્ટમાં એવી રિમાર્ક પબ્લિશ કરવામાં આવી અને જનતાને જણાવવામાં આવ્યું કે CRZના કાયદા હેઠળ એ પર્ટિક્યુલર જગ્યાએ રોડ બની શકે એમ નથી। તો આવી કાયદાકીય ભૂલ સરકાર કેવી રીતે કરી શકે અને પબ્લિશ કરી શકે, સૌથી પહેલો પ્રશ્ન આ છે। અને જાણી જોઈ અને ડેમોલિશ કરી અને ત્યાં રોડ કન્સ્ટ્રક્શન કરવાથી શું ફાયદો થવાનો છે અને પબ્લિકના ઘણા બધા પૈસા એક્વિઝિશનમાં લોસ થવાના છે, તો પણ સરકારી જમીનમાં રોડ ન બનાવતા ગીચ ભરેલા એરિયામાંથી રોડ શું કરવા બનાવવા માંગે છે એ બધા જ ઓબ્જેક્શન સામે આજે સરકારશ્રીને મેં મારા અસીલો વતી રજૂ કરેલા છે અને એવી આશા રાખીએ છીએ કે આ બધા જ જે ઓબ્જેક્શન્સ છે એને માન્ય રાખી અને રોડને પાછળથી કાઢવામાં આવે તો ઘણા બધા લોકોનો, ઘણી બધી જનતાનો આમાં ફાયદો થઈ શકે છે। ઓકે બેન, આપનું નામ મને પરિચય। ડોલી એચ બારિયા। ડોલી બેન, ક્યાં રહો છો? ત્યાં શા માટે અહીંયા આવ્યા હતા? બાનોડકર કોલોની। અમારો અહીંયા બાપદાદાનું મકાન છે, રોડ આગળ જરૂર જ નથી, પાછળ એટલો હાઈવે મોટો છે જ, અહીંયાથી રોડ કરો તો સારું। અહીંયા આટલા બધાના મકાનો છે, બધાને નુકસાન થાય।
શું નુકસાન થશે અને તમને શું તકલીફ થશે? અમારા મકાન તૂટી જાય, પહેલાના બનાવેલા, હવે તે ગવર્મેન્ટ તોડે આગળથી તો એ નુકસાન થાય. એવું ખરાબ મકાન થાય ને પછી અમે રિમોનેશન કરીએ એ ના થાય ને, સરખી રીતે ના થાય. તમે એટલા પૈસા આપો તો પણ અમારું એટલી જમીન નહીં આવે અમારી પાસે. આપ સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો? પાછળથી રોડ કરો એ જ અમે આશા રાખીએ છીએ કે પાછળ જેટલા મકાનો છે રોડ છે એટલી જમીન છે પાછળ, પણ આગળથી શું લેવાને રોડ કરવો જોઈએ.